અન્નદાનનું મહત્વ આપ્યું છે. આ બધા ભંડારામાં પૈસા આપે, અન્નદાન થતું હોય ત્યાં પૈસા આપે, લંગર થતું હોય, કથાના ભંડારા હોય, એ કોઈ દી રૂપિયા ઘટે નહીં. કારણ વેદ વ્યાસ કહે, શિવ પુરાણની કથા છે, યસ્યાન્નપાન પુષ્ટાંગ કુરુતે પુણ્ય સંચયમ અન્ન પ્રદાતુસ્તસ્યાર્ધમ કર્તુશ્ચાર્ધમ ન સંશય. જેનું અન્ન ખાઈને તુષ્ટ પુષ્ટ થઈને જે વ્યક્તિ પુણ્ય કરે છે, દાખલા તરીકે આજે ભંડારો કર્યો, કોઈ 5 કિલો ચોખા આપ્યા, આ જેટલાય કથા સાંભળી એનું અડધું પુણ્ય ખવડાવનાર, ભંડારો ખવડાવનારને ભાગે જાય છે. એટલે ધાર્મિક ભંડારામાં કોઈ દી કામ અટકતું નથી. આપણે જાણીએ કે નથી જાણીએ ખબર નહીં, પણ ખવડાવે એનો બેડો પાર થાય એ બધાને ખબર છે. એટલે અન્નદાન જેવું આ સંસારમાં કોઈ દાન નથી. અન્નદહ પ્રાણદહ પ્રોક્તમ પ્રાણાદશ્ચાપી સર્વદહ તસ્માદ અન્ન પ્રદાનેન સર્વદાન ફલમ લભે. અન્નદાન કરે અને પ્રાણદાન કીધું છે. અત્યારે પ્રાણ છે ને પર ટકે છે, અન્ન પર. માણસ મરી જાય ન ખવડાવો એટલે અન્નદાતા પ્રાણદાતા છે, અને પ્રાણ જે આપે એ સર્વસ્વ આપે એમ કહેવાય. તેથી માનવી અન્નદાન કરે તો એને બધા જ ફળ મળી જાય છે.